નમસ્તે, હું સંજય પરમાર, શ્રી દિગ્વિજયસિંહજી ન્યૂ સરકારી હાઈસ્કૂલ જામનગર. મારા ઇનોવેશનનો આજનો વિષય છે રિયલ લાઈફ મેથ સાયન્સ મેપિંગ. હવે ખાસ આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ જોઈએ તો વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ ઘટનાઓ અને ક્રિયાઓ પાછળ જે ગણિત અને વિજ્ઞાન જોડાયેલું છે તેને પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમ સાથે જોડો. અને આના દ્વારા જ્યારે પાઠ્યપુસ્તકની અંદર જે વસ્તુ સમજે છે એને રિયલ લાઈફમાં ઉપયોગ કરવો એ મારો મુખ્ય ઉદ્દેશ્ય છે. એના માટે ટોટલ 100 પ્રકારની એક્ટિવિટી છે એનું લિસ્ટ બનાવેલું છે અને 20 પ્રકારની એક્ટિવિટી છે એ રિયલ ઇમ્પ્લિમેન્ટ કરેલી છે, જેના અલગ અલગ ચાર્ટ અને પેમ્પલેટ છે એ બનાવેલા છે. હવે એક્ટિવિટી કેવી છે? દરેક જગ્યાએ ગણિત વિજ્ઞાન છે તો ખરી, પણ વિદ્યાર્થીઓને સુધી એક્ટિવિટી દ્વારા એ કેવી રીતે પહોંચી શકે એનું એક પ્રયત્ન કરેલો છે. ઉદાહરણ તરીકે આ પહેલું છે સામાન્ય એક ઘટના કે ધારો કે કોઈ નળ છે, એના નળ છે એમાંથી પાણીના ટીપા પડે છે. અહીં આપણે ચાર્ટમાં મેં બતાવેલું છે. સામાન્ય એક નળમાંથી સતત પાણીનું ટીપું છે એ પડ્યા રાખે, તો આ પાણીના ટીપા પાછળ પણ કંઈક ગણિત અને વિજ્ઞાન રહેલું છે. હવે એ કેવી રીતે જાણી શકાય? એના માટે છોકરાઓને આ એક્ટિવિટી આપવાની છે. સિમ્પલ એક્ટિવિટી છે. મેઝિંગ સિલિન્ડર છે. છોકરાએ 1 મિનિટની અંદર આ મેઝિંગ સિલિન્ડરમાં કેટલું પાણી આવે છે એ એને માપવાનું છે. પહેલા પ્રયત્નમાં કંઈક જે 1 મિનિટમાં જેટલું પાણી ભેગું થયું એ મેળવશે, બીજી વખત મેળવશે, ત્રીજી વખત 3 વખત મેળવશે. 3 વખત મેળવ્યા પછી સાચું રીડિંગ કયું ગણવું? તો કે ત્રણેયની સરેરાશ, એટલે વિદ્યાર્થીને સરેરાશ માપતા આવડ્યું. પછી કેટલું પાણી સમાય છે એની ખબર પડી, પાણીના દર વિશે માહિતી મળી. હવે આની સિવાય બીજું તો 1 મિનિટમાં આટલું પાણી બગડે છે તો 1 કલાકમાં કેટલું બગડશે, 1 મહિનામાં કેટલું બગડશે, 1 વર્ષમાં કેટલું બગડશે, 1 ઘરનું બગડે છે તો 1 ઘરને બદલે 10 ઘરનું હોય તો કેટલું બગડે, આખા ગામનું કેટલું બગડે. તો આના ઉપરથી પાણીના બગાડ વિશેની માહિતી મળે. તો આ બધી વાત થઈ ગણિતની. હવે ધારો કે આપણે વિજ્ઞાનની વાત કરીએ તો હવે એ વસ્તુમાં વિજ્ઞાન ક્યાં આવ્યું? તો જ્યારે આપણે પાણીના ટીપાની વાત કરીએ તો પાણીનું ટીપું તરત પડતું નથી, એને પાણીને ટીપો થોડોક સમય માટે નળમાં ટીંગાયેલું રહે છે. તો એની પાછળ એક વિજ્ઞાન રહેલું છે. એ વિજ્ઞાન શું છે? તો કે ત્યાં પાણીના ટીપા ઉપર 2 પ્રકારના બળ લાગે છે. એક જે પાણીના અણુ વચ્ચે જે આકર્ષણ બળ છે, જેને આપણે પૃષ્ઠતાણ કહીએ છીએ, તે પાણીના ટીપાને પકડી રાખે છે. બીજું ગુરુત્વાકર્ષણ બળ એને નીચેની તરફ ખેંચે છે. શરૂઆતની સ્થિતિમાં આ જે પૃષ્ઠતાણવાળું બળ છે, આકર્ષણ બળ, એનું મૂલ્ય ગુરુત્વાકર્ષણ બળ કરતાં વધારે છે. એટલે પાણીનું ટીપું ને ટીંગાયેલું રહે છે. ધીરે ધીરે પાણીનું દળ વધે છે. પાણીનું દળ વધે, જ્યારે એનું દળ લાગતું બળ છે એ પૃષ્ઠતાણ કરતાં વધી જશે ત્યારે જે ટીપું છે એ નીચે પડશે. તો આ રીતે આપણે ખ્યાલ આવે વિદ્યાર્થીઓને કે ભાઈ પૃષ્ઠતાણ શું છે, પછી ગુરુત્વાકર્ષણ બળ અને આ ગણિત આટલી વસ્તુ છે વિદ્યાર્થી એમાં સમજી શકે. આવી ટોટલ 20 એક્ટિવિટી છે. એવી બીજી એક સહેલી એવી એક્ટિવિટી બતાવું. ફુગા ફૂલાવાની ઘટના દ્વારા આપણે વિજ્ઞાન સમજીએ. તો એના માટે એક્ટિવિટી શું છે? એક ઊંડો શ્વાસ લઈ અને એક વખતમાં ફુગામાં કેટલી હવા ભરાય છે એ આપણે જાણવું છે. અને એની સાથે જોડાયેલું ગણિત અને વિજ્ઞાન બંને વસ્તુની સમજ મેળવવી છે. હવે આ ફુગો ફૂલાવાની ઘટના છે. ઘટના સામાન્ય છે. હવે આ ઘટનામાંથી આપણે ગણિત અને વિજ્ઞાન કેવી રીતે જોડાયેલું છે? તો એક દોરો લઈ અને આપણે આનો વિદ્યાર્થીને કહેશું કે પરિઘ માપે. પરિઘ ઉપરથી ત્રિજ્યા મેળવશે, ત્રિજ્યા ઉપરથી ઘનફળ મેળવશે. તો અહીંયા એને ગોલક વિશે માહિતી મળી, પરિઘ વિશે માહિતી મળી, ત્રિજ્યા ગોતતા આવડી અને ઘનફળ મેળવતા આવડ્યું. ગણિતના આટલા ટોપિક કવર થયા. હવે આમાં વિજ્ઞાન ક્યાં આવ્યું એ જોઈએ. તો વિજ્ઞાન માટે તો કે આ હવા આવી ક્યાંથી? તો કે આપણે જે શ્વાસમાં લીધી હતી એ જ હવા અહીંયા ફેફસામાંથી હવા આવેલી છે. એટલે આ વસ્તુ ખરેખર શું દર્શાવે છે? કે આપણા ફેફસામાં કેટલી હવા હતી એનું માપ દર્શાવે છે. આપણા ફેફસા કેટલા મજબૂત છે. અલગ અલગ ધારો કે આવા વિદ્યાર્થીનો સર્વે કરે તો દરેક વખતે એનું ઘનફળ છે અલગ અલગ મળે છે. એટલે રિયલ આ ફુગો જે ફૂલાવ્યો છે એ બીજું કંઈ નહીં, વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો આપણા ફેફસાની કેપેસિટી બતાવે છે. તો વિદ્યાર્થીઓ છે એને આ બાબતની પણ જાણ થાય કે ભાઈ કઈ રીતે આ વસ્તુ બનેલી છે. એ જ પ્રમાણે હજી એક એક્ટિવિટી સિમ્પલ છે એ કહી દઉં છું. પડછાયાનું શેડો મેપિંગ. પડછાયો જ્યારે પડતો હોય છે, આપણને ખબર છે દિવસ દરમિયાન પડછાયો છે એ બદલતો રહેતો હોય છે. તો એના માટે પણ આ પ્રમાણેની એક્ટિવિટી છે. ડાયરેક્ટ રિઝલ્ટ ઉપર આવું તો દિવસ દરમિયાન પડછાયો દરેક વસ્તુનો અલગ અલગ હોય. ધારો કે મારા ખેતરમાં એક પવનચક્કી છે અથવા ટાવર છે, કોઈ મોટી ઇમારત છે, મારે એ ઇમારતની ઊંચાઈ માપવી છે. એ ઇમારત ઉપર ચડ્યા વગર તો શું કરશું? તો કે દિવસ દરમિયાન અલગ અલગ સમયે એનો પડછાયાની લંબાઈ માપવાની.
એક સમય એવો આવશે કે જ્યારે પડછાયાની જે લંબાઈ છે એ અને પદાર્થની ઊંચાઈ બંને સરખા થઈ જશે. જ્યારે આ બંને સરખા થઈ જશે ત્યારે જો વસ્તુ છે એનો પડછાયો માપશું તો એ એટલો જ હશે. આ પ્રાઇમરી સ્ટેજ માટે છે. પણ ધારો કે એડવાન્સ સ્ટેજમાં હું 9-10માં છું તો 9-10ના વિદ્યાર્થીઓને માટે તો કે 10મા ધોરણના વિદ્યાર્થીઓ હોય તેને ટેન થીટાનું સૂત્ર ખબર હોય તો એને આ વખતે જે બે ત્રિકોણ બને છે, જ્યારે પ્રકાશ અહીં આવે ત્યારે અહીંયા બે કાટકોણ ત્રિકોણ બને છે. બંને કાટકોણ ત્રિકોણ છે, બંનેમાં બનતો ખૂણો સરખો છે, ટેન થીટા સરખો થશે એટલે બંને સમરૂપ કાટકોણ ત્રિકોણ છે. તો આ કિસ્સામાં આની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ અને આની પણ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બંનેના મૂલ્યો સરખા થશે. આની આપણે ઊંચાઈ માપી શકશું, પડછાયાની લંબાઈ માપી શકશું. આની આપણે માત્ર પડછાયાની લંબાઈ માપશું. તો આ બંનેના ઉપયોગ કરી અને આ વસ્તુ છે એની ઊંચાઈ છે આપણે જાણી શકીએ. હવે આ વસ્તુ પ્રમાણે આ જે 3 એક્ટિવિટી મુખ્ય મેં તમને સમજાવી એ પ્રમાણે આવી 20 એક્ટિવિટીની એક બુકલેટ બનાવેલી છે, આખી બુક બનાવેલી છે. બુકની અંદર દરેક 20-20 છે એની અનુક્રમણિકા, 20-20 છે અને આખા પ્રોજેક્ટ સ્ટુડન્ટે કેવી રીતે તૈયાર કરવું અને દરેક પાછળ રહેલું વિજ્ઞાન. અત્યારે મેં જે બોલ્યો છું એ થોડુંક બેઝિક જે હતું એ જ કીધું, પણ આ સિવાય ઘણી ઘટનાઓ એની સાથે એડવાન્સ લેવલે જોડાયેલી છે. તો દરેક સાથે શું વિજ્ઞાન જોડાયેલું છે, ગણિત જોડાયેલું છે એની માહિતી, એટલે ટોટલ 20 પ્રોજેક્ટ છે એનું આ બુક બનાવેલી છે. પ્લસ એ દરેક વસ્તુની સમજણ આપતો વિડીયો બનાવેલો છે યુટ્યુબ ચેનલમાં. દરેક વસ્તુ છે એ વિડીયો સ્વરૂપે બનાવેલ છે અને દરેકના ચાર્ટ બનાવેલા છે. ઇમ્પ્લિમેન્ટ કેમ કરેલું છે તો કે આ દરેક વિદ્યાર્થીઓ એના 5 જણાના ગ્રુપમાં આ પ્રમાણેનું એક પેમ્પલેટ દેવામાં આવે. છોકરાઓને એક્ટિવિટી એની રીતે કરવાનું કહેવામાં આવે, એને ન સમજાય તો થોડીક વધારાની માહિતી આપવામાં આવે. એ છોકરાઓ એક્ટિવિટી કરે પછી એ વિદ્યાર્થીઓનું પ્રેઝન્ટેશન ગોઠવવામાં આવે કે ભાઈ તમે શું સમજ્યા. એ વિદ્યાર્થીઓ સમક્ષ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરે અને એમાં એને આધારેનું મૂલ્યાંકન થાય. એના રિલેટેડ ફોટા છે અહીંયા રાખેલા છે. સ્ટેમ લેબની રચના કરેલી છે. સ્ટેમ લેબમાં છોકરાઓ છે એ બધી જ પ્રકારની એક્ટિવિટી કરે છે પોતાની રીતે અને એના વિડીયો છે એ પણ આપણે મૂકેલા છે. ઓકે, થેન્ક યુ સર.